અહીંયા એક બેન્ડ પાર્ટી થી સંસ્થા ચાલે છે પૈસાની ત્યારે ભાઈ જમીન વેચી નાખી. વાહ, ધન્ય છે. આપણે જેને ધરતી ખેડીને અન્ન ઉપજાવ્યું અને આખા જગતને અન્ન પૂરું પાડ્યું એને આપણે કાઢી મૂક્યું. જય ગૌ માતા મિત્રો, આજ અમે કેશોદ ગામમાં, કેશોદની આગળ આ કયું ગામ છે? ઘસારી રોડ ઉપર આવ્યા છે અને અહીંયા એક બેન્ડ પાર્ટી થી સંસ્થા ચાલે છે અને એ સંસ્થામાં માત્ર બળદોની સેવા કરવામાં આવે છે. બળદ એવા બળદ કે જેને ખેડીને જગતને ખવડાવ્યું અને પછી ગટપણમાં રેઠા રોડ ઉપર મૂક્યા એવા બળદની સેવા કરવામાં આવે છે. તો આપ જોઈ શકો છો અહીંયા કેટલા બળદની સંખ્યા છે ભાઈ? 450 બળદ હાચવે છે અહીંયા. આના આવકનો સ્ત્રોત શું છે ભાઈ? બસ આ બેન્ડ પાર્ટી ચાલે અને અમારા બાપુ એના પ્રમુખ જયદીપસિંહ જાડેજા એક વ્યસન મુક્ત અભિયાન ચલાવે છે. ટૂંકમાં એસટીમાં ડેપોમાં એસટીમાં ડ્રાઈવર છે અને જે એસટી ડેપો વાળા છે બધા એને વ્યસન મુક્ત કરે છે અને એના પૈસા જે આવે ને 5 રૂપિયા 10 રૂપિયા એના થકી અમારી ગૌશાળા હાલે છે વધારે. કીધી ને પૈસાની ત્યારે ભાઈ જમીન વેચી નાખી. વાહ, ધન્ય છે. પૈસા તો અમને પૂરા પડ્યા એ સમય ને નિસ્વાર્થ કામ કરે છે અહીંયા. 24 કલાક હાજરી હોય આ કામ એક સમાજની સંપૂર્ણ જવાબદારી છે અને દુર્ભાગ્ય કહેવાય આપણું કે આપણે બહુ વિકસિત થયા, એટલા બધા વિકસિત થયા કે આપણે આપણા આધાર જે છે, આપણા તાલનહાર છે, આપણે જેને ધરતી ખેડીને અન્ન ઉપજાવ્યું અને આખા જગતને અન્ન પૂરું પાડ્યું એને આપણે કાઢી મૂક્યા. એટલે આપણને એવું લાગે કે આપણે વિકસિત થયા, પણ આપણે વિકસિત નથી થયા. આપણે વિનાશ તરફ જઈ રહ્યા છીએ નક્કી છે. અને આ વિનાશમાંથી બચવું હોય તો ગાય અને બળદ પેલા જ હોય. ગાય અને બળદ એક બે એવા તત્વો છે આ પૃથ્વી ઉપરના કે એની પાસે ત્યાગ છે, એની પાસે સમર્પણ છે, એની પાસે શરણાગતિ છે, એની પાસે વૈરાગ છે અને એની પાસે સહન શક્તિ છે. અને આપણા આખા ખેતરું ખેડી અને અનાજ ઉપજાવ્યા અને છતાંય એને રોડે રખડાવ્યા અને એની સહન શક્તિ એટલી છે કે હજી હસતા રહીએ છે, એમ હજી એનું જીવન આનંદથી નિર્વાહિત કરે છે. એટલે આવા મિત્રોને ખાસ મદદ કરજો. તમે તમારી પાસે આ લાખો રૂપિયા નથી માંગતા, પણ જો તમને ભગવાને દીધું હોય, તમારી પાસે સુખ સંપત્તિ હોય તો 5, 25, 50 રૂપિયા આવી સંસ્થાના એકાઉન્ટમાં નાખી. આપણે ઉપકાર નથી કરતા આ સંસ્થાને કાંઈ આપી તો, પણ આપણી નૈતિક જવાબદારી છે, આપણી જવાબદારી રજૂ કરી છે. એટલે મારી તમારી જવાબદારી બને જેની પાસે જી સગવડ હોય, તમે કાંઈ ન કરી શકો એમ ગરીબ માણસ હોય તો આ એક વિડીયોને શેર કરી દેજો. અને તમારી પાસે સુખ સંપત્તિ હોય તો ધન આપજો, એથી વધારે સંપત્તિ હોય તો વાહનો આપજો આવી સંસ્થાને, એથી વધારે સંપત્તિ હોય તો જમીનો આપજો આવી સંસ્થાને. ભગવાને તમને જે કેટેગરીમાં મૂક્યા હોય ને એ કેટેગરીમાં આવી સંસ્થા સાથે ઊભું રહેવું એ આપણી પરમ સૌભાગ્ય પણ છે અને આપણી નૈતિક જવાબદારી પણ છે. આ સંસ્થાને મદદ કરવી હોય તો તમારે કોને ફોન નંબર? 86 82386 00 506 506. બરોબર. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. આ સંસ્થા ક્યાં આવેલી છે એનું સરનામું વ્યવસ્થિત બોલો. કેશોદ માંગરો રોડ, ઘસારીના પાટિયાથી ઘસારી રોડ ઉપર.